સ્વાગત છે પોઈન્ટ ઓફ ભારત મીડિયા ટીવી પર સત્યની દરેક પળ। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કંબોઈ દુદાસણ રોડ પર ગઈકાલે રાત્રે એક કરુણ હિટ એન્ડ રનની ઘટના બની હતી। રોંગ સાઈડમાં પૂરઝડપે આવતા એક અજાણ્યા વાહને રાહદારીને ટક્કર મારતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ગઈકાલે તારીખ 31/5/2026ના રોજ રાત્રે અંદાજે 11 વાગ્યાના સુમારે કંબોઈ ચોકડીથી દુદાસણ ઉંદરા રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો। ત્યારે ચામુંડા સો મિલના માલિક અને 55 વર્ષીય સુથાર કાંતિભાઈ વિસાભાઈ પોતાના ટ્રેક્ટર માટે કપડું લેવા માટે નીકળ્યા હતા। તે દરમિયાન રોંગ સાઈડમાં પૂરઝડપે આવેલા અજાણ્યા વાહનના ચાલકે કાંતિભાઈને જોરદાર ટક્કર મારી હતી। આ અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કાંતિભાઈને તાત્કાલિક પાટણની જનતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। કાંતિભાઈને માથાના તેમજ ખભાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। તેમના નિધનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। મૃતદેહને પીએમ માટે સિહોરી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે। આ મામલે મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે શિહોરી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હાલ પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી વાહન ચાલકને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। ચામુંડા સોમિલ દુદાસણના માલિક કાંતિભાઈ વિસાભાઈ તે રાત્રે 11 વાગે અજાણ્યા વાહને તેમને એક્સિડન્ટ કરી ફરાર થઈ ગયેલ છે। ત્યારબાદ પાટણ જનતા હોસ્પિટલમાં લઈ ગયેલા, ત્યારે મૃત જાહેર કરેલા। ત્યારબાદ શિહોરી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ફરાઈ પીએમ માટે આવેલા। એના માટે અમને પૂરો ન્યાય અને પૂરી તપાસ મળે એવી આશા રાખીએ છીએ। પછી અમને જનતા હોસ્પિટલ પાટણ દવાખાને લઈ ગયા અને ડૉક્ટરે અમને મૃત જાહેર કર્યા। અત્યારે અમે શિહોરી ખાતે પીએમ તથા એફઆઈઆર નોંધાવવા માટે આવેલ છીએ અને આ કાંતિભાઈના જે મૃત જાહેર થયા છે એમને ન્યાય મળે અને તેમને પૂરતી તપાસ થાય તેવી અમારી માગણી। ગામ દુદાસણ, ચામુંડા સો મિલના માલિક કાંતિભાઈ વિસાભાઈ સુથાર, તેમનો રાતે સુમારે 11 વાગે એક અજાણ્યા વાહને એક્સિડન્ટ કરીને તેમને ફરાર થઈ ગયેલો અને તેમને એ હાલતમાં પાટણ જનતા હોસ્પિટલમાં અમે લઈ ગਏ। ત્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરેલ અને ત્યાર પછી અમે અહીંયા શિહોરી પોલીસ સ્ટેશન જાણ કરેલ।